નમસ્કાર ખેડૂત મિત્ર, આજે આપણે વિઝિટ આવ્યા છીએ તો તમારો પરિચય લેશું. આપનું નામ? પટેલ અશોકભાઈ ભગવાનભાઈ, ગામ? લક્ષ્મણપુરા, જિલ્લો કયો લાગશે? જિલ્લો પાલનપુર, ઓકે. બનાસકાંઠા. તો અશોકભાઈ, તમે અને અમારે પણ અશોકભાઈ જ છે એગ્રોસેલમાંથી. તો તમે અશોકભાઈ ગઈ વખતે ટમેટી વાવી હતી, તો એમાં તમારો શું અનુભવ રહ્યો હતો? ગઈ વખતે સાહેબ અમારે નિમાટાન જેવું હતું. નિમાટ ટમેટી અમારી ફેલ જઈ હતી. બરોબર. અને કઈ ટાઈપના ગાંઠો તમને આ દેખાતા? ટાઈપની ગાંઠો હતી, એના કારણે અમારા ટમેટી આખી ફેલ જઈ હતી. બરોબર. અમે આ ટાઈમે મને થોડુંક એવું લાગ્યું કે અમે તરત અશોકભાઈ કા કોન્ટેક્ટ કર્યો. બરોબર. અશોકભાઈનો કોન્ટેક્ટ કર્યો. અશોકભાઈ અમને આપ્યું કે મીન આપ્યું. એને કીધું કે 1.5 વીઘામાં 500 ગ્રામ ચડાવવા. આ કેવી મીન? હા, આ કે ઇમ્યુન. આનો કઈ રીતનો ઉપયોગ કર્યો છે? અમને 500 ગ્રામ અમને ચડાવવાનું કીધું ડ્રીપમાં. બરોબર. અમે 500 ગ્રામ ડ્રીપમાં ચડાવ્યું. ફેર અમે થોડીક ટપકી જેવું લાગતું હતું કે ફેર અમે અશોકભાઈનો કોન્ટેક્ટ કર્યો. અશોકભાઈ અમને 500 ગ્રામનું ફેર અમને 40 mm પંપમાં નાખવાનું કીધું. પંપ સંટાવ કરવાનું. બરોબર. સંટાવ કરે ચડી અમને લાગ્યું ફર્સ્ટ ક્લાસ ટમાટર. બરોબર. તમે નીચે આપ્યા એને 10 દિવસ જેવું થયું. નીચે આપે એના 10 દિવસ થયા અને ઉપર સ્પ્રે કર્યો એને 7 દિવસ થયા. હા. તો પછી અત્યારે તમને છોડમાં શું ડિફરન્સ લાગે છે, મને બતાવો. છોડમાં મને સાહેબ બહુ ડિફરન્ટ લાગે કે પહેલા કરતા બહુ છોડ સારો છે. ટપકી નથી. અને જે નબળા છોડ પડતા હતા નિમેટોડ્સને કારણે, એ અત્યારે હવે કોઈ છોડ નબળો પડતો નથી. તો સરસ. તો તમને તમારા ટમેટીના પાકમાં એગ્રોસેલનું કેવીમીનનું બહુ સારું રિઝલ્ટ દેખાય છે. તો બીજા ખેડૂતને તમે શું કહેશો કે આ વસ્તુ જે કેવીમીન છે એગ્રોસેલનું, તો એના માટે શું ભલામણ કરશો? કેવીમીનમાં કોઈ વિકાસ માટે કે એ માટે કેવીમીનનો ઉપયોગ કરો તો સારું રહેશે. જે નિમેટોડને કારણે અટકાઈ ગયો હોય તો ટપકી માટે કેવીમીન સારું રહે. ટપકી પણ ઓછી થઈ જાય. ઓકે, થેન્ક યુ. આપનો મોબાઈલ નંબર કહેશો? 94 72 60 229. ઓકે, થેન્ક યુ.